એ જમીન તમારી છે કે સરકાર? જમીન તમારી છે કે સરકારની? જમીન અમારા બાપની જ છે. જમીન સરકાર નક્કી કરશે. પણ આ સરકારનું આ એક દેવડી નીતિ છે. અત્યારે તો અદાણી અને અંબાણી બેની સરકાર છે. અને 35 વર્ષ થયા ભાજપનો જોડિયા તાલુકા ભાજપનો સંગઠનનો ઉપપ્રમુખ છું. કેશિયા 5000 ની વસ્તી વાળા ટોટલી હેડલિંગ હું ભાજપનું કરું છું. આજ 35 વર્ષ થયા. બરોબર. આજે આ ખેડૂતની આ દશા. વિચાર તો કરો, બેન દીકરી ઉપર હાથ ઉપાડવો. ક્યાં એવા ગુનેગારો આ જેતપુરની પબ્લિકે કર્યા હતા? ક્યાં એવા ગુના કર્યા હતા? બાપ દાદાની વાડી છે, એમાંથી રોટલો કાઢે. તમને પૂરતા ભાવ. અમારે એક પણ સબસિડી જોતી નથી. સબસિડી શું કરવાની છે? ખાવા પીવાના છે પૈસા. સબસિડી બરોબર. તમે અત્યારે જસદણ જાઓ હલર લેવા, 50,000 માં તમને હલર મળશે. સબસિડીમાં 75,000 માં મળે છે. આ શું છે? હવે એ ખેડૂતોએ વાવી દીધા, પછી એક પેકેજ જાહેર કર્યું કે આવી રીતના અંતરે વાવશે. એ ખેડૂતને અમે દવા, બિયારણ અને આ બધું ગવર્મેન્ટ ફ્રી આપશે ખાતરની. હવે જીતુ વાઘાણીની તો ખબર છે કે વાવણી થઈ ગઈ છે. બરોબર. ઓગસ્ટ મહિનો આવી ગયો હોય અને હમણાં સ્કીમ કાઢી કે મેં એને ટાઈમ ટેબલ 5-7 દિવસનું આપ્યું હતું કે ભાઈ તમે અમને જવાબ આપો, તો એ ટાઈમ ટેબલ પૂરું થાય છે. આ 15મી ઓગસ્ટ પછી અમે ખેડૂતો સંગઠિત થઈ પરિયાણ કરી અને અમારે આ થાંભલા જોતા જ નથી એવું અમે સરકારને લેખિતમાં દેવાના છે. અને આ ખેડૂતો છે વિકાસમાં રોડા અટકાવે છે, એવું બધું દલીલો આપે. એમાં એવું છે કે અત્યારે ભાજપ ઊભી કરવા ગુજરાતના ખેડૂતો અને અત્યારે જે બધા ચડી બેઠા છે એ અમારા દુશ્મનો કયો તોય ભલે, અને તમે જી કયો આના શબ્દો ઘણા બધા છે, પણ મીડિયા માધ્યમથી આપણે એમ અમને શરમ લાગે છે કે આ નકટાઓ વિરુદ્ધ કેટલું બોલવું. હવે આપણે સાહેબ અંગ્રેજો 200 જણા હતા. કેટલા? 200 જણા હતા અંગ્રેજો. અને આપના અહીંના વારસદાર 4 જણા છે, અદાણી, અંબાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. તો 200 ને આપણે પોગી ગયા હતા, 4 ને આપણે નથી પોગી શકતા. એનું કારણ શું છે? આપની નબળાઈ. એટલા લોકોને ઊભી પૂંછડીએ ભાગવાનું એ ફાઇનલની વાત છે. અને થવાની, કરવાના અને હિતાવીમાં ઘર ભેગા કરવાના એ ફાઇનલ છે. દેશને વિશ્વગુરુ બનાવી રહ્યા છે અને ખેડૂતો વાત નહીં માનતા. વિશ્વગુરુ હે એના જીવના બધા મિત્ર મંડળ એનો જે રહ્યો ને એના વિશ્વગુરુ. અમારા વિશ્વગુરુ કોઈ નથી. અમારા વિશ્વગુરુ કોઈ નથી. એ તો એના હે, એ તો આપણા કીએ વિશ્વગુરુ. ઘરની માં હોય ઘરના એના જ વખાણ કરે ને, વરની માં વરના જ વખાણ કરે, કે તમારા મારા ન કરે. અમે એ જ કહી છે કે દેશભક્તો જેલમાં અને દેશદ્રોહીઓ મેલમાં. આ તો કેવું કે આવું થયું હતું કે ત્યારે એ જ મુકે અકળાવી કે જ્યારે કૃષ્ણ ભગવાન જેલમાં, ત્યારે ભગવાન જેલમાં અને કંસ ગાદી ઉપર હતો. કે આમ ભગવાન ત્યારે એમ કે છે કે આમ રયતના શું હાલ હશે? ભગવાનના હાથમાં મા બાપના બેડિયું અને જેલ. આજે એવી ખેડૂતોની હાલત છે કે માતા બહેનોનો શું વાંક હતો કે એના ખેતરમાં એની રક્ષા કરતા હતા, અને અહીંયા જઈ અને જો આ કોઈ પૂછે તો આનો જવાબ દેવો ઇતિહાસને બહુ વહમો પડશે. એટલે એ જ કહી છે કે ઇતિહાસ જોવો. અને જ્યારે માતા બહેનો ઉપર અત્યાચાર થયો છે ને, ત્યારે ઇતિહાસ પલટી ગયો છે. માતા ઉપર બહેનો ને માનું નામ મધુરો ને મા છે ને, તો જ આ જગત અધૂરું. મોરબીના જેતપરની છાવણીમાં હવે કટ્ટર ભાજપ સમર્થકો પણ આવી રહ્યા છે. ઘણી જગ્યાએ તો જે લોકો ભાજપના હોદ્દા ઉપર છે તે લોકો પણ આવી રહ્યા છે અને માની રહ્યા છે એ લોકો કે આ સરકાર ખેડૂતોની નથી. તેમને આશા હતી કે આ સરકાર ખેડૂતોની જે છે, ખેડૂતો માટે કામ કરશે, પણ જે રીતે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, જે રીતે વળતરની વાત નથી કરવામાં આવી રહી, જે રીતે પોલીસ દમન ગુજારવામાં આવી રહ્યા છે, તેનાથી હવે ભાજપના કટ્ટર ભક્તોનું પણ આંખ જે છે તે હવે ઉઘડી રહ્યું છે. તે માની રહ્યા છે કે અત્યાર સુધી તેઓએ ભાજપને ખભા ઉપર બેસાડી, તે લોકોએ ભાજપને જીતાડી, પણ હવે તેઓ 2027માં ભાજપને હરાવશે. ચીમકી આપી રહ્યા છે. ભાજપ કોઈ પણ રીતે ગામોમાં ઘૂસી નહીં શકે તે વાત, તે પીડા વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે આ ખેડૂત આગેવાનો પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે. જેતપર છાવણીમાં સપોર્ટ કરવા તેઓ પહોંચ્યા છે. બીજા પણ સજ્જન, શું નામ છે સાહેબ આપનું? જોડિયા તાલુકો કેશિયા ગામ. અચ્છા, જોડિયાથી આવ્યા છો? તમારે ત્યાં બી થાંભલા આવે છે? હાજી. રિલાયન્સ ની જે આવે છે 2 લાઈનો, એક જેટકોની આવે છે. નાના એવા ગામમાં 3 લાઈનો આવે છે, અને એક લાઈન 5 વર્ષ પહેલા પસાર થઈ ગઈ છે અદાણી વાળાની. એટલે ગામનો એક ટુકડો પણ રહેતો નથી કે જ્યાં લાઈન નો નીકળી.
બાકી આપણા ખેડૂતોના થાંભલા હોય જ હમ. ગુજરાત ગવર્મેન્ટના હમ. પીજીવીસીએલના હમ. એ ઉપરાંતની આ ચોથી લાઈન આવે છે 4 લાઈન 3 આ વર્ષે મંજૂર થઈ ગઈ ગવર્મેન્ટને હમ. વગર ખેડૂતોની પરમિશન વગર પરમિશન વગર રિલાયન્સની નોટિસો ખેડૂતોને આપી દીધી હમ. સરકારની નહીં કલેક્ટરની નહીં રિલાયન્સ વાળાએ આપી દીધી હમ. અને તારવાળાને કાલે અમને પંચાયતે બોલાવ્યા હતા ખેડૂતોને હમ. અમને સીધા જ કે તમે કોરિડોરમાં આવો છો હમ. તમારામાં પોલ આવે છે હમ. અને આમ તમારી કમિટી રચી દો એક માણસ આપો હમ. ભાવતાલ સરકાર નક્કી કરશે કંપની નક્કી કરશે તમે નહીં. ખેડૂતોને તો ખાલી એમાં સાઈન કરવાની છે એટલે અમે એવું એને કેવું નામ- છે? નહીં, જમીન તમારી છે કે સરકાર જમીન તમારી છે કે સરકારની છે? જમીન અમારા બાપની જ છે તો પછી કેમ અમારી- સરકાર નક્કી કરશે? પણ આ સરકારનું આ એક બેવડી નીતિ છે હમ. અત્યારે તો અદાણી અને અંબાણી હમ. બેની સરકાર છે આપણી નથી આમ પબ્લિકની નથી ખેડૂતોની નથી હમ. ખેડૂતોએ ફાળો કરી હમ. અને અમારા ધ્રોળ જોડિયા મત વિસ્તારમાં ખેડૂતોએ રાઘુજી પટેલ ભાઈને ફાળો કરીને મગનામાના ટાઈમમાં હમ. ખેડૂતોએ ફાળો કરીને કોઈ 500 કોઈ 1000 એવી ઈ ટાઈમમાં હમ. 84-85 માં હમ. ફાળો કરી અને ઊભા રાખ્યા હતા હમ. એ જ આ ભાજપના ધારાસભ્યો છે બધાય હું 35 વર્ષ ત્યાં સક્રિય સભ્ય છું 10 વર્ષ આર્મીમાં કાઢ્યા છે અને 35 વર્ષ ત્યાં ભાજપનો જોડિયા તાલુકા ભાજપનો સંગઠનનો ઉપપ્રમુખ છું હમ. કેસિયા 5000 ની વસ્તીવાળા ટોટલી હેડલિંગ હું ભાજપનું કરું છું હમ. આજ 35 વર્ષ ત્યાં બરોબર આજે આ ખેડૂતની આ દશા વિચાર તો કરો બેન દીકરી ઉપર હાથ ઉપાડવો ક્યાં એવા ગુનેગારો આ જેતપુરની પબ્લિકે કર્યા હતા ક્યાં એવા ગુના કર્યા હતા બાપ દાદાની વાડી છે એમાંથી ઈ રોટલો કાઢે છે અને ભાવતાલની તો બધાને ખબર જ છે આજના યુગમાં લસણ ડુંગળી તમારા પરિવારને 15 જણાનો પરિવાર તો હિન્દુમાં છે નહીં મુસલમાન સિવાય 15 પરિવાર વચારે લસણ ડુંગળી કેટલી જોઈ તોય તમે માઇક વાળા છે નેશનલ મીડિયા વાળા ઓલી બેન પાસે પહોંચી જાય બેન તમારું રસોડું ખોરવાઈ ગયું ને બરોબર આ મોબાઈલમાં 500 રૂપિયા નાખવા છે આ મોબાઈલમાં 500 રૂપિયા નાખવા છે પણ ડુંગળીના 500 રૂપિયા ખેડૂતને દેવા નથી આ સરકારની નીતિ છે અને હવે ભાજપ ગઈ એ તમે તો 35 વર્ષથી કહો છો કે ભાજપ તોય ભાજપ ગઈ કહો છો. બરોબર ખેડૂતોનો એક પણ કપાસ છે હા. કપાસ આજે 1500 માં છેલ્લા 15 વર્ષથી વેચાય છે વિચાર તો કરો ડીઝલના ભાવ ટ્રેક્ટરના ભાવ લોખંડના ભાવ ક્યાં ગયા અને 1500 રૂપિયામાં એ તો સાહેબ આઈને તો જ્યારે હતા સીએમ ત્યારે કહેતા હતા 2000-3000 ને ભાવ કહેતા હતા. કાંઈ કોઈ ખેડૂતને મળતો નથી પહેલા ભાવ ખેડૂતોની દશા તો લાઈનમાં ઊભો રહેવાની જ છે જ્યાં ત્યાં લાઈનમાં હવે તો અમારે ખાતરના બાચકામાં એને ઓનલાઈન કરવાનું ટોકન લેવાનું છે ટોકન લઈ તમારા પૈસાનું તમે ગામમાં વીસી હોય અહીંયાથી ટોકન લઈ અને પછી ઓલા મંડળીમાં જવાનું છે ત્યારે ખાતરનું બાચકું ફાળવવામાં આવશે 2 નંબરી બંધ થાય એટલે 2 નંબરી ખેડૂત કરે છે ઉમાંથી જ ગાડીઓ વહી જાય છે ઇફકોની ગાડીઓ ડાયરેક્ટ કંપનીમાં જ વહી જાય છે અને અમારા ખેડૂતો નિર્દોષ ખેડૂતોનો જ ભાગ જ્યાં હોય એટલે આ સરકાર ખેડૂતોને ચોર સમજે છે એવું છે. ખેડૂતોની કાંઈ પણ ધ્યાન નથી આપ્યું બરોબર અમારે એક પાંચિયાની સબસિડી જોતી નથી કાંઈ જોતું નથી આ કે છે ને 2000 આપે અમારી ખોરાકીના ભાવ આપે અમારી જે ઉત્પાદન ખેડૂત કરે પછી મરચાનું કરતો હોય તો શાકભાજીનો કોઈ ખેડૂત હોય કોઈ ફ્રૂટની ખેતી કરતો હોય આપણો વિસ્તાર છે એ મગફળી અને કપાસનો બેલ્ટ છે બરોબર તો અમને પૂરતા ભાવે અમારે એક પણ સબસિડી જોતી નથી સબસિડી શું કરવાને છે ખાવા પીવાના છે પૈસા સબસિડી બરોબર તમે અત્યારે જસદણ જાઓ હલર લેવા 50,000 માં તમને હલર મળશે સબસિડીમાં 75,000 માં મળે છે આ શું છે અત્યારે હાલો મારા ભેગા 50,000 માં હલર લેવડાવી દો ગીતાનું સારી કંપનીનું તો પછી કેમ આ લોકો આવી ગણિત કેમ કરે? જીતુ વાઘાણી પટેલનો દીકરો છે ખેડૂત પુત્ર છે એને કપાસ વવાઈ ગયો મગફળી વવાઈ ગઈ બધુંય પછી એક ખેડૂતનું એક નાનું એવું પેકેજ જાહેર કર્યું છે અત્યારે ગુજરાત ગવર્મેન્ટે ખેડૂતોને ખુશ કરવા માટે બરોબર હવે ખુશ કરવાનું કેવી રીતે જે તે જમીનનો ખેડૂત હોય એ વિચારે કે મારી જમીન કેવી છે 70 ફાંડે વાવવું 60 ફાંડે વાવવું 24 ફાંડે વાવવું નબળી જમીન હોય પિયત વગરની હોય વલ નો થતું હોય તો એના માટે એ સાંકડા ફાંડે વાવે અમારી જમીન સારી હોય ખેત ઉત્પાદન વધારે આવતું હોય તો અમે 60-70 ફાંડે વાવીશી કપાસ હવે એ ખેડૂતોએ વાવી દીધા પછી એક પેકેજ જાહેર કર્યું કે આવી રીતના અંતરે વાવશે એ ખેડૂતને અમે દવા બિયારણ અને આ બધું ગવર્મેન્ટ ફ્રી આપશે ખાતરની હવે જીતુ વાઘાણીની તો ખબર છે કે વાવણી થઈ ગઈ છે
બરોબર. ઓગસ્ટ મહિનો આવી ગયો હોય અને હમણાં સ્કીમ કાઢી, અને આજે પાછી એક ગુજરાત ગવર્મેન્ટે સ્કીમ કાઢી છે 45 દિવસ સુધી સર્વે ચાલશે. 45 દિવસે તો આ જેતપુરના અને જોડિયા તાલુકો ને આપણો જે વરસાદથી વંચિત છે ને એ અમારા છોડવા સુકાઈ જવાના છે. અમારે અત્યારે મગફળીના છોડવા છે જોડિયા તાલુકામાં અને ધ્રોલ તાલુકામાં છૂટા છવાયા ઝાપટા થયા છે. 2 ઇંચ વરસાદ પૂરો નથી. બરોબર. હજી તો એમ મીડિયા, નેશનલ મીડિયા વાળા તો એમ જ કહે છે અમદાવાદમાં આટલો વરસાદ, આટલો વરસાદ. જાઓ તમે આ દ્વારકા પટ્ટી, આપણો આ દરિયાઈ બેલ્ટ ઉપર કાંઈ વરસાદ જ નથી. બરોબર. એટલે આ બધું આવું છે. પણ તો હવે કરશો શું? 35 વર્ષથી ભાજપનો ઝંડો ઝાલ્યો તો હવે તો મેલી દેતા વારે ન લાગે ને, કાંઈ મેલી દેતા વાર ન લાગે. હાવ નહીં, જેટલી થાય એટલી કોશિશ કરી લેવાની છે. જેને બે આયડા હે ને ઈ જ અમારો નેતા, ભાજપનો હોય કોંગ્રેસનો હોય. બરોબર. ખેડૂતનો અમારો આગેવાન હશે, ખેડૂતની વાચા ઉપર સુધી પહોંચાડશે, ઈ જ અમારો આગેવાન. હવે અમે ઘણી ભૂલું ખાધી. અમારા ગઈઢાવે બહુ માર ખાધા છે. પણ હવે અમે ભૂલ નહીં કરી, અમારી પેઢીને નહીં કરવા દે. બીજા પડે શું તમે કહેતા લોલી? બોલો. એ તો ભાઈ શું નામ છે તમારું? શું નામ છે? નંદલાલભાઈ નંદરભાઈ ક્યાંથી આવ્યા છો? અણિયારી અચ્છા, અણિયારી થયા હોય. તમારે ત્યાં થાંભલા આવતા હશે? થાંભલા તો લાઈન તો સર્વે કરી ગયા હે, આ બધું ગોટાળામાં બંધ થઈ ગયું. સર્વે તો ચાલુ જ છે લાઈન ની. તમે કહેતા હતા લોલીપોપ આપ્યા છે. આ ભાઈએ નો કીધું કે આ વાવેતર થઈ ગયા પછી જાહેર કર્યું, એ લોલીપોપ નહીં દઈશું, કાંઈ દેવાનું તો હે નહીં. અદાણી ને કઈ મોરો આવી જાય, સરકારને શું કામ વચ્ચે રાખે? આવી ને અમે પહોંચી જશે. હા, શું કહો છો? પાર્ટી હટી જાય એટલે પછી અદાણીને અમે પહોંચી જઈશું. અમને બધું આવડે. બરોબર. શાંતિથી રોટલો ખાતા આવડે, અમારે નીતિનું રોટલો ખાતા આવડે. અમે કોઈનું જટવા નથી જાતા. અમારે 50 મણ ઘઉં થાય, 5 જણા માગવા વાળા આવે, સાધુ આવે, ગામના શંકરના પૂજારી આવે, રામ મંદિરના પૂજારી આવે, ગામમાં વ્યાસનું ઘર હોય તો આવે ગામ. પણ અમે એને પાછો ન જવા દે. જગતનો તા છે ને, કોઈને પાછો ન જવા દે. થોડો 2 ખોબા 4 ખોબા ઈ ઓલી વાડી એના હેને રોટલા જેટલું કરી દે. પણ આજે તો અમારી દશા જ આવી કરી નાખી છે. જગતનો તાત આવી રીતે આમાં હાથ ફેલાવીને ઊભો છે. બરોબર. દેવાદાર કરી દીધા. દેવાદાર કરી દીધા છે બધાય ખેડૂત. પણ આ તો મોદી સાહેબ તો કહેતા હતા કે મારા ખેડૂતો બમણી આવક થશે ને આવું થશે. શું? કાંઈ નથી. ભાઈ શું કહેશો? તમે તો 2-2.5 મહિનાથી સતત અહીંયા આવો છો, નારાજગી પણ દર્શાવો છો સરકારને. શું લાગે છે કેમ આ લોકો નથી આવી રહ્યા આ લોકો જોડે વાત કરવા માટે, ખેડૂતો જોડે? હવે એમાં અમારી ખેડૂતો તરફથી એવી રજૂઆત છે કે અમે જે મોરબી જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર દીધું, સુરેન્દ્રનગરમાં દેવાનું, જામનગરમાં દેવાનું. તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી દીધી છે કે 4/7/2026 નો પરિપત્ર કંપનીના હિતમાં હોય તો એ રદ કરવો. તોય છતાં આજ મને જામનગર જિલ્લાના એમ કહો કે ઇટાળાથી ફોન આવ્યો કે પ્રવીણભાઈ 47 નોટિસો આવી. તો આપણા માધ્યમથી હું તમામ જિલ્લાના કલેક્ટર સાહેબોને એક નમ્ર અરજ કરું છું કે સાહેબો, અમારી ખેડૂતોની, કંપનીઓની અને સરકારની સમજૂતી થઈ જશે. સમજૂતી નથી થઈ તોય છતાં તમે મારે કેવા શબ્દોમાં કહેવું, અમને નોટિસો મોકલે છે, હેરાન કરે છે. મારું ગામ સોરઠા, હું તમને વાત કરું, 16 તારીખ, 23 તારીખ, 28 તારીખ એમ 12 દિવસમાં 3 વખત નોટિસ આપી હતી. અત્યારે 12 દિવસ વહી ગયા, હવે 2 દિવસમાં આવી જોઈએ એવી મને ભરોસો છે કે મોકલવાના છે. તો એ આપણે ઈટાડાના ખેડૂતોને મેં કીધું ભાઈ તમે જવાબ આપી દેજો ને આપણે હવે વહેલી તકે કલેક્ટર સાહેબોને મળી લઈ કે ભાઈ તમે અમારી હકીકતમાં હેરાનગતિની સ્થિતિ ઊભી કરવામાં, અમને ખેડૂતોને થકવવા માંગે છે. તે પછી અમારી ખેડૂતોની એવી વાત છે કે મેં એને ટાઈમ ટેબલ 5-7 દિવસનું આપ્યું હતું કે ભાઈ તમે અમને જવાબ આપો. તો હવે ટાઈમ ટેબલ પૂરું થાય છે. આ 15મી ઓગસ્ટ પછી અમે ખેડૂતો સંગઠિત થઈ પરિયાણ કરી અને અમારે આ થાંભલા જોતા જ નથી એવું અમે સરકારને લેખિતમાં દેવાના છે. અમારે થાંભલાની જરૂર નથી અને અમારે વળતર જોતોય નથી. આ તો અમને એમ કહો ને કે ઉઠાડ્યા છે કે તમે આંદોલન કરો. આ સરકારને ખેડૂતોને આંદોલન કરાવી, જેલમાં પુરાવી, બરબાદ કરાવી અમારી ખેતી લઈ લેવી છે. એટલે અમે હવે જાગૃત થઈ ગયા છે અને આપણા મીડિયા માધ્યમથી અમે તમામ પક્ષોને કહી છે કે ભાઈ હવે તમે તમારી ઘરે બેસી જાઓ. કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે અન્ય પક્ષ, બધાય તમે આરામ કરી લ્યો, સૂઈ જાઓ, અમે અમારું કામ કરી લેશું. કારણ કે આ રાજકીય પક્ષવાળા અંદર ખાને બધાય એક થઈને અમારું શોષણ કરે છે. હાલતી રેલીમાં દગો કરીને સભાઓ કરે છે, આપણે જોયું ને ગાંધીનગર. એટલે દગો ને દગો. એટલે અમારા ખેડૂતના દીકરા બધા સમજી ગયા છે કે આપણું કામ આપણે ઉકેલવાનું છે. અને આપણા માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને
આ સત્યાગ્રહ છાવણી જેતપુર ત્યાં આહવાન કરીએ છીએ કે હવે જાગી જજો, સંગઠિત રહેજો. આપણી એકતા હશે તો થાંભલાનો પ્રશ્ન તો એને ઉકેલવો જ પડશે, એને પાછા લબાચા ભરવા જ જોશે. પણ આપણા જે ભાવના પ્રશ્નો છે, પાક વીમાના પ્રશ્નો છે, ભૂન રોજના ત્રાસનો પ્રશ્નો છે, એથી વિશેષ જમીનમાં આપણી ગેરરીતિ કરી છે, પાણીનો પિયત પાણીનો પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્નો છે. પણ એક પછી સ્ટેપ વાઇઝ અમે પ્રશ્ન લેવાના છે, અમારી એકતાથી લેવાના છે. એટલે કોઈ પણ પક્ષવાળાએ હવે અમારી ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે ધ્યાન ન દોરવું, કારણ કે એના રોટલા શેકે છે. પોતાને મોટું થવું હોય, ધારાસભ્ય થવું એટલે ઢંઢેરો પીટાવે. એટલે અમારે હવે કોઈની જરૂર નથી. અને ખેડૂતોને પણ આપણે આપણા માધ્યમથી આહવાન કરી છે કે હવે કોઈની રાહ રહેવાનું નથી. આપણી સમસ્યાઓ 18 આલમના ખેડૂતો મળી ઉકેલવાની છે. એટલે આ બાબતે જાજુ ન કહેતા સરકાર સાનમાં સમજી જાય, ખેડૂતોને આંદોલન કરવા મજબૂર ન કરે. પણ સરકાર, ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે પણ ડિબેટમાં આવે છે અથવા ટીવીમાં એવું કહે છે કે આ તો વિકાસનું કામ છે, એનર્જી જશે તો દેશનો વિકાસ થશે અને આ ખેડૂતો છે ને વિકાસમાં રોડા અટકાવે છે, એવું બધું દલીલો આપે છે. એમાં એવું છે કે અત્યારે ભાજપ ઊભી કરવા ગુજરાતના ખેડૂતો અને અત્યારે જે બધા ચડી બેઠા છે એ અમારા દુશ્મનો કયો તોય ભલે, અને તમે જી કયો આના શબ્દો ઘણા બધા છે. પણ મીડિયા માધ્યમથી આપણે એમ અમને શરમ લાગે છે કે આ નકટાઓ વિરુદ્ધ કેટલું બોલવું. અમારા સગા સંબંધી એમ કહે છે કે પ્રવીણભાઈ તમે માપે બોલો, તમને જેલમાં પૂરશે. કારણ કે આની આગળ અમારી આગળ શબ્દાવલી જાજી છે, પણ કેટલીક બોલવી. આ નકટા છે, નકટાનું નાક હોય નહીં. આને કાંઈ શરમ જ નથી. એને તો એમ છે કે અમારા બાપનું જ રાજ છે. પણ અમારે આને ઉથલાવતા પહેલા આને 2000ની ચૂંટણી આવે ને એમાં બહાર નથી નીકળી શકવાને એવી અમારી ખેડૂતોની વેદના છે. આ સાહેબ આગળ જાઓ, આ સાહેબ આગળ જાઓ, તમે ચાલુ વાતે લઈ લ્યો કેવી વેદના છે. તમે આવો. શું નામ છે આપનું? મારું નામ વિપુલભાઈ ભીખુભાઈ ભંડેરી, ક્યાંથી આવ્યા છો વિપુલ? કોળિયા તાલુકો ભાદરા ગામ. હવે આપને સાહેબ અંગ્રેજો 200 જણા હતા. કેટલા? 200 જણા હતા અંગ્રેજો. અને આપના અહીંના વારસદાર 4 જણા છે, અદાણી, અંબાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. તો 200 ને આપણે પોગી ગયા હતા, 4 ને આપણે નથી પોગી શકતા. એનું કારણ શું છે? આપની નબળાઈ, મેન આપની નબળાઈ. નકર આ શું 4 અહીંયા ઉભા રહી એમ કયો તમે ખેડૂતોમાં? અરે એને બધાને કાયદો ફેરવવો પડે, એમાં કાંઈ કોઈનું ન હાલે સાહેબ. પણ અમારી ખેડૂતની થોડીક સંગઠન શક્તિ હજી નબળી છે. અમારી સંગઠન શક્તિ ટાઈટ થઈને એટલે લોકોને ઊભી પૂંછડીએ ભાગવાનું એ ફાઇનલની વાત છે. અને થવાની, કરવાના અને હિતાવીમાં ઘર ભેગા કરવાના એ ફાઇનલ છે. આ ભાજપવાળા કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબ દેશને વિશ્વગુરુ બનાવી રહ્યા છે અને ખેડૂતો વાત નહીં માનતા. વિશ્વગુરુ હે એના જે ઓલા બધા મિત્ર મંડળ એનું જે રહ્યો ને એના વિશ્વગુરુ. અમારા વિશ્વગુરુ કોઈ નથી, અમારા વિશ્વગુરુ કોઈ નથી. એ તો એના હે, એ તો આપણા કીએ વિશ્વગુરુ. ઘરની માં હોય ઘરના એના જ વખાણ કરે ને, વરની માં વરના જ વખાણ કરે, કે તમારા મારા ન કરે. એ તો એના જ વખાણ કરો ને, સીધી જ વાત હે. પણ હવે કરશો શું? કેમ? અમારી રણનીતિ સાહેબ ઘડેલી છે. અમારે કોઈ કાળે હવે આમાં જો જવાબ દઈએ તો ભલે, નકર અમે હવે આ ધરાહારા સરકાર અમને સાહેબ હથિયાર ઉપડાવશે એ પાકું છે, ઘર્ષણ કરાવશે એ 100% છે. અને અમે નક્કી કર્યું અમે મૂકવાના નથી. જે વસ્તુ અમે હાથમાં લીધી મૂકવાના નથી. મરી જવા બેતર હે, બાકી આ વસ્તુ હાથમાં લીધી મૂકવાના નથી 100%. બહુ નારાજ છો તમે સરકાર? અતિ નારાજ. હજી તો શરૂઆત છે. આ કચ્છના મોઢાના છે ને આ 3 જિલ્લા છે, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, અમારો જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો. બરોબર, અહીંયાથી પાવર ઉત્પાદન થાય છે આ 4 કંપનીનું. પણ એ હજી છે ને એ આપણા 26 જિલ્લામાં થઈને જવાનું છે. 26 જિલ્લામાં થઈને પાવર જવાનું છે. હજી સૂતા છે બધાય, હજી ઘોડિયામાં છે. એ ખેડૂતોને ખબર નથી કે મારા ગામમાં મારી જમીનમાં પોલ આવવાનો છે. એટલે હજી તો આ બધા જિલ્લામાં છે ને હજી અમને ખબર પડી કે અમારી વાડીમાં થાંભલો આવે છે, કે અમારા ગામમાં આવે છે, કે આપણા પાડોશીમાં આવે છે. એવી જ રીતે છે ને આ બધી પબ્લિક જાગૃત થવાની છે. સુવાની એકેય પબ્લિક નથી. હજી અમરેલી જિલ્લો આવશે, ભાવનગર જિલ્લો, કારણ કે આ વીજળી ક્યાં જવાની છે? પંજાબ, દિલ્હી, રાજસ્થાન, આમ એમપીનું ઇન્દોર, કર્ણાટક, હુબલી સુધી, હુબલી, મદ્રાસ, અહીંયા સુધી વીજળી જવાની. ગુજરાતને તો વીજળીની કાંઈ જરૂર જ નથી. હજી તો તમે ગુજરાતના ખરાબા, જી સર્વે નંબર આપણે ખરાબાના છે ગામો ગામ, એમાં અત્યારે આ પાવર હાઉસ, સુજલોન વાળા, ઓલી કંપની એવી 10-15 કંપની તો રાત ને દી અત્યારે વીજળી ઉત્પન્ન કરવામાંથી જ રહી છે. 4 કોરેનું નેટવર્ક ચાલુ જ છે. હજી તો વીજળી વધવાની છે. એ બધાને પાવર ક્યાં નાખવાનો છે? એટલે અત્યારે ગામડામાં પાછું આવ્યું છે 2 દિવસથી સાહેબ સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટર, હા, સ્માર્ટ મીટર બહુ જબરજસ્તીથી. નહીતર તમારા
લાઇટ કટિંગ છે એ કાપી નાખવામાં આવશે. હવે આજ તમારું 50 વર્ષથી આ મીટર આવે છે, મીટર ચાલુ છે, એમાં કાંઈ વાંધો નથી, બરોબર. સ્માર્ટ મીટરના પૈસા ભરવાના તમારે. આ સ્માર્ટ મીટર આ સરકાર સ્માર્ટ નથી થઈ રહી પણ મીટર સ્માર્ટ નાખી રહી. સ્માર્ટ કરવાના છે. લ્યો બીજા પણ આગેવાન છે આપણી સાથે. આવો ગણુજી, શું કહેશો? જે રીતે વેદના છે ખેડૂતોની અહીંયા જે રીતે આવે છે, તમારે ત્યાં બી મુશ્કેલી છે. તો ખબર છે ઘણા ટાઈમથી, પણ અમે તો તમારે ખરેખર તમે ગુજરાતના રવીશ કુમાર છો, અમારો અવાજ કોઈ નથી સાંભળતા. અને ખરેખર તમારા જેવા પત્રકારો આગળ આવે રે, ખરેખર તો પહેલા તો હું તમને જાહેરમાં કરી શકાય ને આ જાહેરમાં. હા બિલકુલ. પહેલા તો હું એ જ કહું છું કે મારા ખેડૂત ભાઈઓ બધા તમારા જેવાને અમારો અવાજ કચડાય નહીં, એટલે એને તન મન ધનથી તમારા જેવાને હેલ્પ કરે તો અમારો અવાજ. બાકી 10 વર્ષથી અમે લડી છીએ, ક્યાંય અમારો અવાજ દબાઈ ગયો છે, અમારો અવાજ કચડાઈ ગયો છે. એટલે આ તમે તો ખબર છે કે આ કંપનીઓ છે ને, એક જ મિનિટ પેલા આમાં આ મને પાછું ખેડૂતોને બધું ઓછું ફાવે. આ સરકાર મીટર સ્માર્ટ નાખે છે પણ ખેડૂતોને સ્માર્ટ નથી બનાવતી. સ્માર્ટ આ મારું QR કોડ છે. જે દીપકભાઈ જે છે એ બિચારા આર્થિક સહયોગ આપી રહ્યા છે. એક જ મિનિટ. તમે જુઓ, દીપકભાઈએ આર્થિક યોગદાન છે એ ન્યૂઝ પોર્ટલને આપ્યું છે પોતાની રીતે. તમામ ખેડૂતોને અમે અપીલ કરીએ છીએ કે તમારી વાત ઉપાય જે પણ આર્થિક છે. દીપકભાઈ, પણ સવાલ એ જ છે કે કેમ નથી વાત સાંભળી રહી સરકાર? કોઈ તમને તો ખબર છે કે જગતના તાતને એટલી તકલીફ છે. અમે એ જ કહી છીએ કે દેશભક્તો જેલમાં અને દેશદ્રોહીઓ મેલમાં. આ તો કેવું એમ કે આવું થયું હતું કે ત્યારે એ જ મૂકે અકળાવી કે જ્યારે કૃષ્ણ ભગવાન જન્મા ત્યારે ભગવાન જેલમાં અને કંસ ગાદી ઉપર હતો. કે આજ આમ ભગવાન ત્યારે એમ કે છે કે આમ રયતના શું હાલ હશે, ભગવાનના હાથમાં મા બાપના બેડિયું અને જેલ. આજે એવી ખેડૂતોની હાલત છે. આજે આ કંપનીઓ તો લૂંટી લૂંટીને તમને ખબર છે વિજય માલ્યા અને કેટલા બધા ભાગી જાય છે વિદેશ. તો અમે એ કહી છીએ કે દેશદ્રોહીઓને એને જેલમાં પૂરો, એના બદલે ખેડૂતને જેલમાં. દેશદ્રોહીઓ મેલમાં અને ખેડૂતો જેલમાં. ખેડૂતો તો દેવાવાળો છે જગતનો તાત. એ તો તન મન ધનથી દે છે. એ તો એક ખેડૂત તો દયાળુ ખેડૂત જેવો જીવ નથી. અને એમને એમ થાય કે આને શું ખેડૂત સાથે વેર છે. ખેડૂતે તો ખૂબ ચલાવ્યું છે અનિલભાઈ હળ, એને ખર્ચી નાખ્યું છે બધું બળ, અને તોય ન મળે એને મહેનતનું ફળ. એને કદી કોઈ સાથે નથી કર્યું છળ. ખેડૂતને તો એટલો ભોળો પાણે છે ને એને કોઈ દી એને છળ જ નથી આવ્યું. ખેડૂતને તો બધા લૂંટે છે. અત્યારે અમારી બાજુ એટલું ચાલુ થયું છે ને, ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દવા, અને આના ઉપર કોઈ પ્રતિબંધ નહીં. અને અમારી બાજુ એવું છે કે વરસાદમાં કેમિકલ છોડી દઈએ ખેડૂતોની જમીન બરબાદ કરવા, તો એના માટે ખેડૂત ફરિયાદ કરે, એના માટે કોઈ પગલાં નહીં. ખરેખર જે ખેડૂતને નુકસાન કરે છે, ખરેખર જે માતાઓ બહેનો અમારી મારે છે, એને જેલમાં પૂરવા જોઈએ. જે અમારી જમીનો કિંમતી છે, હવે જમીનના એક ટુકડા છે એના માટે, તો અમે તો ખેડૂતો તો અમે અમારી એક જમીનમાં લઈને કરી છે, અમે તો કોઈ સાથે નથી કરતા. તો ખેડૂત સાથે શું વેર છે? અને ખેડૂત તો જે આવે છે ને એનો હંમેશા બધાને આપે છે. જગતનો તાત લેવાવાળો નથી. જગતનો તાત તો એમ કે છે કે પ્રભુ સૌને મને ખવડાવીને ખાવજે. અને અનિલભાઈ, અમે તમારી મજૂરી કા થાંભલામાં છે અમારે આવેલી છે ને લાઈન, એમાં જીવજંતુ મરી જાય છે ને તો અમે અમારું ટિફિન સાંજે પાછા લઈ જઈએ છીએ. અમે જમી નથી એકતા જોઈ કે આ જીવજંતુ જે હોય છે ને, એટલે અમને એટલી વેદના થાય છે કે ઘરે આવે તો ઘરે કે કેમ તો અમે એને જોઈ તો અમે એની પીડાઈ, તો અમે મનુષ્યને તો અમે કોઈ હેરાન કરી જ ન શકી. જગતનો તાત છે ને એ દેવાવાળો છે. એટલે એક તો આ શોર્ટ સર્કિટ, અને ખરેખર અમને જો ચોઈસ આપે ને તો 1 કરોડ એ તો અમે લેવા નથી માંગતા. કેમ કે અમે અમારા પરિવાર જ્યાં કામ કરતો અહીંયા જાનનું જોખમ, એટલે અમે એ જ કહીએ છીએ કે આને જમીનમાં નાખો, કાં બીજે નાખો, કાંઈ અમારે જોતું નથી તો બળજબરીથી. ખેડૂતની કોઈ વાત નહીં સાંભળવી, ખેડૂતને પૂરી દેવાનો જુલ્મ. હવે એક એને 5-5, 10-10 વીઘા જમીન છે હવે કોઈ ખેડૂત પાસે, અને ખેડૂતને જગતના તાતને જ્યાં લગી તો આજ નહીં રહીએ તો શું, એ જ ચિંતા છે. એટલે પહેલાં જો ખેડૂતને આવું તમે જોવો છો કે જામનગરની હજી વરસાદ નથી, અને જે ક્યાંક છે અહીંયા બહુ છે એવું, તો અમને જે પાક વીમાનું રક્ષણ મળતું હતું એ છીનવાઈ ગયું. પોષણક્ષમ ભાવ નથી મળતો. 14,000ના જીરાના 4,000 થાય, ખેડૂત નાખવું પડે. નથી અમને પોષણક્ષમ ભાવ મળતો, નથી પાક વીમો મળતો. તો પછી ખેડૂત એમ કહે છે કે અમે તમે આ રીતે જે અમારી જમીન છે એ તો દેવો જ નહીં તો કાંઈ નહીં, પણ હવે જે અમારી જમીન છે એ તો નથી છીનવું. એના માટે અમારે આ તમે જોવો છો કે 2.5 મહિનાથી મેદાન બધું કામ મૂકી, અને ખેડૂતોના ઘરમાં બહુ એટલી બધી તકલીફ છે. કોઈની દીકરી, કોઈના છોકરા ભણાવે છે, કોઈને લગ્ન. પણ આ સરકારને અમે આપણા મીડિયમથી કહીએ છીએ કે આ પ્રાઇવેટ કંપનીઓ આવી છે ને વર્ષોથી લૂંટવા આવી છે. શિક્ષણ
પ્રાઇવેટીકરણ થયું તો કોઈ ખેડૂતના દીકરા ભણી નથી શકતા, લાખો રૂપિયા ફી ભરી નથી શકતા. વીમા કંપની પ્રાઇવેટ થઈને આવી, અબજો રૂપિયા ખાઈ અને વહી ગઈ. સરકાર કાંઈ નહીં કરી શકી. ખરેખર તો એને હાથમાં હાથકડીયું નાખી અને લાવી અને ખેડૂતને એને વકાવીને પૈસા પાછા આપવા જોઈએ. ખેડૂતોના અબજો રૂપિયા ખાઈ ગયા, હજી બાકી છે. તો એ વીમા કંપનીને કાંઈ નહીં, એની આ ગેસની લાઈનો નાખી અને અમારા ગામમાં એક પણ રૂપિયા દીધા વગર નાખીને વહી ગઈ છે. એ થાંભલા નાખ્યા છે, એક પણ રૂપિયો દીધા વગર થાંભલા નાખી ગયા છે. અને ઘણીવાર કોઈકને ઓયડિયું પાડી નાખી છે, કોઈના ખેતર ચીરી નાખ્યા છે, ખેદાન મેદાન. અને 30-30 હજાર રૂપિયા જે ખેડૂતોની મજાક કહેવાય, જે એને ઓયડી બનાવવામાં લાખ રૂપિયા થાય, જેનું એ બધું ખેતર એની અને એની ઉત્પાદન પણ ઘટી જાય છે. તો ખેડૂત એ જ કહે છે કે હવે આ વેદનાને ક્યાં લગી? ખેડૂતને તો ઉપર આબ અને નીચે ધરતી છે. એને તો રોજ કૂવો ખોદીને રોજ પાણી પીવાનું છે. ખેડૂત આગળ કોઈ બેંક બેલેન્સ નથી, એની આગળ કોઈ લોકર નથી, એની આગળ કોઈ પ્રોપર્ટી, એની જમીન છે જ પ્રોપર્ટી છે. અને એ છીતવાઈ જાય તો હવે ખેડૂત એ જ કહે છે કે અમે અમારી જમીન નહીં આપી, જો જોઈ તો અમે તમે અમારો જાન આપશું. હવે જો તમારે જોઈ તો અમે જાન આપશું, પણ અમે અમારી જમીન નહીં આપી. કેમ કે જગતના તાતને ઈ જ છે. તો જગતના તાતની પીડા કોઈ, અને હું તો કહું છું કે સારું તમારા જેવા અને કાજલબેન જેવા છે, અમે આ યુદ્ધમાં આ લડાઈ છે જે અમારા માટે, એમાં અમને સંપૂર્ણ માતાજી અમને વિજય અપાવશે. ત્યારે અમે એના ઉપર 11 મિત્રો એક પુસ્તક લખશું, એમાં તમારું અને કાજલબેનનું નામ સુવર્ણ અક્ષરે અમે લખશું. કેમ કે તમે ગુજરાતના રવીશ કુમાર છો. કોઈ તમારે અમદાવાદથી આટલા આવો છો, અમદાવાદથી આટલા વાહન બદલાઈને આવ્યો છો અને ખેડૂતોની પીડાને તમે વાચા આપો છો. નકર અમારો અવાજ કચડાઈ ગયો છે કે છે જગતનો તાત, કોઈ નથી સાંભળતું અમારી વાત, અને વારંવાર અમારા પેટ ઉપર મારે છે લાત. એ વાતનો અમને આજીવન આઘાત. આ અમે મરશું ને તોય અમને આ રહેશે આઘાત. કેમ કે અમને એમ થાય કે અમારા આટલી બધી પીડા, અમે તો એમ કહી છીએ અમારા પરિવારને કે અમારું શરીર મૃત્યુ થાય ને તો સળગાવતા નહીં, દેહદાનમાં લખાવો કે મૃત્યુ પછી અમે કામ આવી. ખેડૂત અમે જીવતા તો કામ આવી બધું, પણ અમે મૃત્યુ પછી અમે દેવાવાળા છીએ. અને આટલી ખેડૂતને આટલી અસહ્ય પીડા, અને માતાઓ બહેનો માટે જે છે ને એ પીડા, એ અમે આજીવન અમે જે અસહ્ય અમારું શરીરને લાઈ લાગે કે માતા બહેનો ગુજરાતમાં જેની પૂજા થાય, ગુજરાતમાં તો માતા બહેનો સામે જોઈ ન શકાય. ગુજરાતમાં માતા બહેનોની ઇજ્જત, માતા બહેનો 12 વાગે, અને જો ગુજરાતમાં યુપી બિહાર જેવું આવું થઈ જશે તો કોઈ એમ નહીં કહે કે આ સંતોની, કોઈ એમ નહીં કહે કે આ જલારામ બાપાની ભૂમિ છે, આ નરસિંહ મહેતાની ભૂમિ છે, આ ઈશ્વર દાદરની ભૂમિ છે, કોઈ એમ નહીં કહે કે આ ગાંધીની સરદારની ભૂમિ છે. જો અહીંયા થશે તો, અને ભવિષ્યમાં જ્યારે કોઈ ઇતિહાસ લખાશે તો ત્યારે કહેશે તો શું કહી શકશું કે માતા બહેનોનો શું વાંક હતો કે એના ખેતરમાં એની રક્ષા કરતા હતા, અને અહીંયા જઈ અને જુલ્મ. જો આ કોઈ પૂછશે તો આનો જવાબ દેવો ઇતિહાસને બહુ વહમો પડશે. એટલે એ જ કહી છે કે ઇતિહાસ જોવો. અને જ્યારે માતા બહેનો ઉપર અત્યાચાર થયો છે ને, ત્યારે ઇતિહાસ પલટી ગયો છે. માતા ઉપર બહેનો ને માનું નામ મધુરો, ને માં છે ને તો જ આ જગત અધૂરું છે. પહેલાં નદીઓમાંથી બધું ખાણ ખનીજ કાઢી લીધું, અમારી બાજુ નદી પૂરી થઈ ગઈ બધે. પછી ખેડૂતના પાસેથી ગાય માતા છીનવાઈ ગઈ. હવે એક એની આગળ જમીન માતા છે, અને માં ન હોય એટલે બાળક અનાથ થઈ જાય. અનિલભાઈ, માં ન હોય ને એટલે બાળક અનાથ થઈ જાય. એટલે એ જ કહે છે કે હવે અમારી આગળ આ અમારી માં છે, આ અમારી માને તો એક રહેવા દો, તમે આપો નહીં તો કાંઈ નહીં, પણ જે અમારી આ માં છે એને તમારી સાથે, અને આ અમે ખરેખર તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બાકી અમારો અવાજ છે ને આ કચડાઈ ગયો છે. 10 વર્ષથી અમે લડી છીએ. અમારા ખેતરમાં આ થાંભલાએ આવ્યા છે, અમારા ગેસની લાઈને આવી છે, નર્મદાની કેનાલે આવી છે, પાછી કેનાલ આવી છે. એટલે કેવું અનિલભાઈ, હું તમારા દોરથી કહું કે ખેતામાંથી જમીન ઉડી જાય અને પાણી ન મળે. દાખલા તરીકે 3 વીઘામાં આવી તો અમારી જે 17 વીઘા હોય તો 14 વીઘા થઈ જાય. 3 વીઘા અને આપે કેટલું વળતર? 30,000 રૂપિયા વિકેટ. જે 30 લાખની જમીન છે એનું 30,000 વળતર મળ્યું છે, ખાતામાંથી ઉડી જાય. અને પાછું પાણી તો નહીં જ આપવાનું. આપણને ત્યાં ખાલી પાણી આપે તો ભલે, વિકાસ માટે છે. ખેડૂતો કોઈ વિકાસનો વિરોધી નથી, અને વિરોધી હોય તો ખેડૂત આટલું બધું આપે નહીં. ખેડૂતે રોડમાં જમીન આપી છે, ખેડૂતે ગેસની લાઇનમાં આપી છે, ખેડૂતે આ પાઇપલાઇનમાં આપી છે, ખેડૂતે નર્મદામાં આપી છે, ખેડૂતે વીજળીના થાંભલામાં આપી છે, ખેડૂતે આપ્યું છે. ખેડૂતે તમે કેટલા આપ્યા છે એનો જો તમે હિસાબ કરશો ને તો ક્યારેય તમને ભગવાન માફ નહીં કરે. આ સત્તાધીશોને એ કહે છે કે જો ખેડૂતે તમે આપ્યો છે ને, અને જો ખેડૂતે આપ્યું છે પાછું લેવા મળશે ને, જેમ ભગવાન આપણને આપે છે જન્મી ત્યારે આપણી આગળ કાંઈ નથી તો વાળ, આપણી આગળ દાંત, ભગવાન આપણે હાલતા નથી તો ભગવાન બધું આપે છે. પણ ભગવાન જ્યારે પાછું લેવા માંડે છે ત્યારે આંખની નજર કમજોર કરી દે છે, માથાના વાળ લઈ લે છે, ત્યારે આપણી ચાલ લઈ લે છે. એમ જો ખેડૂત જે તમને આપ્યું છે લેવા મળશે ને તો આ સત્તાધીશો અહીંયા ઊભા નહીં રહી શકે. એટલે સત્તાધીશોને એ જ કહે છે કે હવે તમે જાગો અને સાનમાં સમજો, ખેડૂતોની પીડા સમજો. જે રીતે ખેડૂતોની પીડા છે તમે જોઈ, આપણી પાસે તમને કહી દઈએ કે અહીંયા સહયોગીઓ છે બીજા નામી જે આપણો કેમેરો પકડે છે, મોબાઈલ પકડે છે, એમને પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ દિલથી. તેમ છતાં સહયોગી નિરય મેરે સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.